હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવીશ દેશી ચોળીનું શાક. જે એકદમ ઝીણી ચોળી લીધી છે, તેને મેં 6 થી 7 કલાક માટે પલાળી દીધી છે ને આ એકદમ ઝીણી ચોળી છે. તો આને બાફવાની જરૂર નથી, આપણે આમાં વઘાર કરીને જ શાક બનાવી લેવાનું છે. તો વઘાર માટે તમાલપત્ર લીધું છે, ખડા મસાલા લીધા છે, કઢી પત્તા લીધા છે, લીલા કાંદા લીધા છે અને સૂકા પણ કાંદા લીધા છે. પછી ટમેટાં લીધા છે 2 નંગ, તેને બારીક સમારી લીધા છે. ધાણા લીધા છે, નમક લીધું છે, લાલ મરચું લીધું છે, ધાણા પાવડર લીધો છે અને હળદર પાવડર લીધો છે. તો આટલી સામગ્રી આપણે દેશી ઝીણી ચોળીનું શાક બનાવવા માટે જોઈશે. તો સૌપ્રથમ આપણે શાક બનાવી લઈશું. તો સૌપ્રથમ ગેસ ચાલુ કરીશું અને કુકર મૂકી દઈશું. તેલ એડ કરીશું. અડધી ચમચ આપણે તેલ એડ કરીશું. તેલને ગરમ થવા દઈશું. ત્યારબાદ આપણે ખડા મસાલા એડ કરીશું. તો તેલ ગરમ થઈ ગયું છે, આપણે તમાલપત્ર એડ કરીશું, ખડા મસાલા, ગરમ મસાલા તેલમાં ફૂટે ત્યાં સુધી આપણે થવા દઈશું. મસાલા આપણો ફૂટી ગયો છે અને હવે આપણે કાંદા એડ કરીશું. મેં લીલા પણ કાંદા લીધા છે અને સૂકા પણ કાંદા લીધા છે, બે મિક્સમાં લીધા છે. ચોળીની શાકમાં લીલા કાંદા વધારે સારા લાગે છે. કઢી પત્તા એડ કરીશું, બરાબર મિક્સ કરી દઈશું. કાંદાને આપણે તેલમાં ચડવા દઈશું. આપણે ઝીણી ચોળીને પલાળી દીધી છે એટલે આપણે 5 થી 6 વિસલ કરવા દેવાની છે. ચોળીને મેં બાફી નથી, ડાયરેક્ટ વઘાર કરીને જ શાક તીખી થવા દેવાનું છે એટલે શાક આપણું તૈયાર થઈ જાય. પલાળીને જોઈ લઈશું. કાંદા હવે આપણે બ્રાઉન થઈ ગયા છે થોડા. હવે આપણે ટમેટા એડ કરીશું. તેને પણ આપણે તેલમાં ફરી કરવાનું છે એટલે તે પણ કાઢી દઈએ તેલમાં ફરી જાય. બધું સારી રીતે હવે તેલમાં ફરી ગયું છે. હવે આપણે બધા મસાલા એડ કરી દઈશું. હળદર પાવડર એડ કરશું થોડીક, અડધી ચમચ ધાણા પાવડર, અડધી ચમચ નમક, 2 ચમચી મરચું એડ કરીશું. જેવું તીખું ખાતા હોય તેવું. ચોળીનું શાક છે એટલે થોડુંક ટેસ્ટ હોય તો વધારે સારું લાગે છે. બધું સારી રીતે મિક્સ કરી લીધું છે. ઘડી બધા મસાલા એડ કર્યા છે એટલે તેલમાં ચડવા દઈશું થોડીક વાર.
બધું સારી રીતે તેલમાં ચડી ગયું છે. હવે આપણે ચોળી એડ કરીશું. બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે પાણી એડ કરી દઈશું. 1 ગ્લાસ પાણી એડ કર્યું છે. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી 6 થી 7 વિસલ થવા દઈશું. હવે 6 થી 7 વિસલ થઈ ગઈ છે ને ગેસ બંધ કરી દીધો છે ને કુકર નીચે ઉતારીને હવા કાઢી લેશું. ખોલીને જોઈ લઈશું. સરસ રીતે આપણું શાક બની ગયું છે. તો વધારે રસો નથી રાખતું. તો જુઓ, હવે સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણું કાઠિયાવાડી દેશી ચોળીનું શાક. આવી જ નવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.